કુકાવાવના કોલડા ગામે કોલવા ભગતના મંદિરે ધ્વજારોહણ કરાયું। ધજાના દાતા અશ્વિન રાઘવભાઈ કિકાણીના ઘરેથી 52 ગજાની ધજાની પૂજન વિધિ કરી ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી, જેમાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા। રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશ પ્રભુનું જગત મંદિર દેવળ ફેરવી દર્શન દીધા એવા મહાન સંત શ્રી કોલવા ભગતના મંદિરે કાલેશ્વર ધામ કોલડામાં દર પૂનમને 52 ગજાની ધજા ચડાવવામાં આવે છે। રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશ પ્રભુની અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે, ત્યારે કોલવા યુવક મંડળ તેમજ કોલડા ટ્રસ્ટ દ્વારા દર પૂનમે 52 ગજાની ધજા ચડાવવામાં આવે છે, તેમજ નાના બાળકોને બટુક ભોજન પણ કરવામાં આવે છે। ધર્મપ્રેમી ભાવિક ભક્તો તેમજ શ્રદ્ધાળુ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી આવે છે। અહેવાલ પ્રકાશ વગાસિયા। હું રુચિ અશ્વિનભાઈ કિકાણી, ગામ કોલડા। પોષ સુદ પૂનમને સોમવારે રાજાધિરાજ દ્વારકાધીશ પ્રભુનું જગત મંદિર દેવળ ફેરવીને દર્શન દીધા એવા મહાન સંત શ્રી કોલવા ભગતના મંદિરે કોલેશ્વર ધામ કોલડાની અંદર યજમાન શ્રી અશ્વિનભાઈ રાઘવભાઈ કિકાણી દ્વારા 52 ગજની ધજા ચડાવીને ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। રાજાધિરાજ દ્વારકાધીશ અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડાની અંદર બિરાજમાન છે। તેમાં શ્રી કોલવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા સંત શ્રી કોલવા ભગતના મંદિરે દર પૂનમે 52 ગજની ધજા ચડાવવામાં આવે છે તથા નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે। ધર્મપ્રેમી ભાવિ ભક્તો તથા શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા અને અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો આવે છે। જય કોલવા ભગત, જય દ્વારકાધીશ।